મારી સાથે જોડાઈ રહ્યા છે મારા સહયોગી અજય ચાવડા. અજય, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો આજે કયા કયા કાઉન્ટર્સ, પરિણામો, સમાચારો બધાને લઈને ફોકસમાં રહેશે? જી બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો સ્ટોક્સ પે જોઈએ તો ઘણા બધા કાઉન્ટર આજે ફોકસમાં રહેશે. ઓલમોસ્ટ રિઝલ્ટ સિઝન ખતમ કરી ચૂક્યા છે, પણ સમાચારવાળા સ્ટોક અને અમુક જે રિઝલ્ટ પેન્ડિંગ હતા એના પર નજર જશે. શરૂઆત રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, જે પણ અહીંયાથી સમાચાર છે. રિલાયન્સ અને જે રોલ્સ રોય વચ્ચે જે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ અહીંયાથી જોઈશું, બંને હવે કરવાના છે, જેમાં જોઈશું એએમસીએ પ્રોગ્રામ અને જે સ્વદેશી કોમ્બેક્ટ એન્જિન અહીંયાથી જોઈશું વિકસાવવા જઈ રહ્યા છે, જેમાં ડિઝાઇન, ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ માટે ખાસ અહીંયાથી આ કરાર કરવામાં આવે છે. અને ભારતમાં જે એરોસ્પેસ અને જે ગેસ ટર્બાઇન કોમ્પ્લેક્સ અહીંયાથી બનાવવાની ખાસ અહીંયાથી જોઈશું એ લોકો શક્યતા છે. અને ભારતની ડિફેન્સ અને એરોસ્પેસ કેપેબિલિટી અહીંયાથી એના લીધે વધારે મજબૂત થતી આપણને જોવા મળશે. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એના લીધે ખાસ અહીંયાથી ફોકસમાં રહેશે. ઓએનજીસી અહીંયા જે પ્રમાણે ડીઝલ અને એટીએફ એક્સપોર્ટ માટે જે વિન્ડફોલ ટેક્સ કંપની અહીંયાથી ઘટાડ્યો છે, તો વિન્ડફોલ ટેક્સમાં જોઈશું તો પેટ્રોલ જે એક્સપોર્ટ ડ્યુટી જે 3.15 પ્રતિ લીટર હતી, જે ઘટાડીને જોઈતો તો નીલ કરવામાં આવી છે, 0 કરી દેવામાં આવી છે. અને જે નવા રેટ્સ છે જે 15 ઓગસ્ટ ઓલમોસ્ટ જોઈશું તો લાગુ થઈ ગયા છે. અને આ નિર્ણયથી જે રિફાઇનરી એક્સપોર્ટને જોઈશું મોટી અહીંયાથી રાહત મળી શકે છે. તો ઓલમોસ્ટ બધી રિફાઇનરી કંપની જે ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા, જે બીજી જે કન્સોલિડેટ રિફાઇનરી છે, બધી આજે રિફાઇનરી કંપની ફોકસમાં રહેશે. મહિન્દ્રા અહીંયાથી ખાસ ફોકસ બનશે, કારણ કે જે ઈવી એમની જે BE6 એમણે જોઈશું એમાં સ્પોર્ટ EQ વર્ઝન એમણે અહીંયાથી લોન્ચ કર્યું છે. નવા મોડલમાં એડવાન્સ ટેકનોલોજી અને સોફ્ટવેર ફીચર સાથે અહીંયાથી એમણે આ લોન્ચ કર્યું છે. અને જેમાં જોઈશું બેટરી એસ સર્વિસીસ મોડલ અહીંયાથી રજૂ કરવામાં આવ્યા છે. નવા ફીચર્સમાં OTA અપડેટ્સ અને જે કસ્ટમર અહીંયાથી સારું અહીંયાથી જોવા મળી શકે છે. અને સ્ટાર્ટિંગ પ્રાઇસ જોઈએ તો ઓલમોસ્ટ 11.5 લાખ આજુબાજુથી અહીંયાથી જોઈશું તેમની રેન્જ રાખવામાં આવી છે. તો ઈવી વર્ઝન જે લોન્ચ કર્યું છે એના લીધે, જે નવા મોડલના લીધે અહીંયાથી મહિન્દ્રા ફોકસમાં રહેશે. નેક્સ્ટ પરિણામ સ્પેસિફિક જે હવે લાસ્ટ જેના પર નજર રહેશે તો વોલ્ટાસ, જે પણ અહીંયાની નંબર જોઈશું. નંબર્સ નો ડાઉટ ઓન પેપર બહુ જ પોઝિટિવ નંબર છે. નફો 52%નો જમ્પ છે, 214 કરોડ. આવક 18.7% આજુબાજુ આવકમાં વધારો છે. એબિટા 38.7% વધે છે, 265 કરોડ. માર્જિન પણ જો ઇમ્પ્રુવમેન્ટ અહીંયાથી સારું છે, 4.5%થી 5.7% આજુબાજુ. અને જે વોલ્ટાસ એન્ટ્રોપિક જે ઇનોવેશન છે, જેને બાઇન્ડિંગ ટર્મ સીટ્સ માટે અહીંયાથી એ લોકો કરાર પણ આગળ કરવાના છે. તો નંબર સ્પેસિફિક સારું છે, નવું એક્સપાન્શન બી કર્યું છે, એના લીધે વોલ્ટાસ અહીંયાથી ફોકસમાં રહે છે. નેક્સ્ટ વાત કરીએ તો ડિફેન્સમાંથી કોચિન સીપેડ, અહીંયા નંબર જોયું તો ઓપરેશનલ નંબર જોયું તો સતત કંપનીના ખરાબ થતા જાય છે. લાસ્ટ ક્વાર્ટર બી આ રીતનો જોવા મળ્યું હતું અને આ ક્વાર્ટર બી જોયું તો નંબર સ્પેસિફિક આપણને ડાઉન સાઇડ જ જોવા મળે છે. આવક 7% ડાઉન છે. ઇવન નફો જોતો 28% ઘટ્યો છે, 136 કરોડ. એબિટા 32.5%નો ઘટાડો છે, 158 કરોડ આજુબાજુ. અને માર્જિન બી 24%થી ઘટીને 17.3%. એટલે જોઈશું ખરાબ સાઈડ પરિણામ સતત ત્યાંની ઓર્ડરબુક કંપનીની સારી થઈ રહી છે, પણ એક્ઝિક્યુશનને લીધે પ્રોબ્લેમ છે. અને એ જ પ્રોબ્લેમ આપણે જો સીધે નંબર્સમાં અહીંયાથી જોવા મળે તો પતંજલિ ફૂડ્સ અહીંયા નંબર નજર કરે, અહીંયા બહુ જ બેસ્ટ નંબર જોવા મળે છે. આવકમાં 29%નો જમ્પ છે. નફો 86% વધ્યો છે, 180 કરોડથી 336 કરોડ. એબિટા 69%નો ગ્રોથ એબિટામાં છે. અને સાથે માર્જિનમાં બી ઇમ્પ્રુવમેન્ટ જો તો ઓલમોસ્ટ આપણે જોઈશું તો 100 બેસિસ પોઈન્ટ આજુબાજુ માર્જિનમાં બી છે, 3.7થી 7% આજુબાજુ. તો માર્જિનમાં બી જોઈશું સારું ઇમ્પ્રુવમેન્ટ અહીંયાથી જોવા મળ્યું હતું. નેક્સ્ટ કેશની કંપની વાત કરીએ તો ફિઝિક્સવાળા અહીંયા જોઈશું કંપનીનો ડાઉટ હજી ખોટમાં જ છે, પણ ખોટમાં ક્યાંય ને ક્યાંય ઘટાડો કરીએ છીએ. 120 કરોડની ખોટ હતી, ત્યાંથી ઘટીને 77 કરોડ આજુબાજુ છે. અને આવક જુઓ તો ત્યાં સારો ગ્રોથ છે, 24%નો આવકમાં વધારો છે. 847 કરોડથી 1000ને આંકડો પાર કરી ગયો છે, 1054 કરોડ આજુબાજુ. તો અહીંયા બી નંબર્સ પોઝિટિવ સાઈડ જ જોવા મળે છે. રૂબિકોન રિસર્ચ અહીંયા જોઈશું બહુ જ બેસ્ટ નંબર કહી શકાય. નફો 95% વધ્યો છે. આવક ઓલમોસ્ટ 51% વધી છે, 534 કરોડ. એબિટા 633%નો ગ્રોથ છે. અને માર્જિન જોઈએ તો 200 બેસિસ પોઈન્ટથી વધારે ઇમ્પ્રૂવ થયા છે. માર્જિન તો અહીંયા બી જો નંબર સ્પેસિફિક બહુ જ સારા નંબર રૂબિકોન રિસર્ચના જોવા મળ્યા હતા. નેક્સ્ટ સમાચાર સ્ટોકમાં વાત કરીએ તો BL અહીંયા જોઈશું કંપનીને જે મોરેસિયસ તરફથી $6.65 મિલિયન ઓર્ડર મળે છે, જેમાં જે સ્પેશિયલાઇઝ જે હેલિકોપ્ટર છે એના ફર્સ્ટ ક્લાસ બનાવવા માટે આજે ઓર્ડર અહીંયાથી કંપનીએ પ્રાપ્ત કર્યો છે. અને ઇન્ટરનેશનલ ઓર્ડર બુક કંપનીને વધી જોઈએ તો $119 મિલિયન આપણને થતી જોવા મળી હતી. તો BML બી એના લીધે ફોકસમાં રહેશે. અને કલ્તરુ પ્રોજેક્ટ્સ અહીંયા બી જે પણ જોઈશું તો કંપનીને જોઈએ તો 3526 કરોડના નવા ઓર્ડર મળ્યા છે, જેમાં EPC, પાવર અને ટ્રાન્સમિશનના નવા ઓર્ડર મળ્યા છે. અને FY27માં ટોટલ ઓર્ડર બુક જોવો તો કંપનીની 11,000 કરોડ આજુબાજુ કલ્તરુ પ્રોજેક્ટ્સની જોવા મળી હતી. તો બે ઓર્ડર સ્પેસિફિક અહીંયાથી સમાચાર ફોકસમાં રહેશે. અને લાસ્ટ એક વાત કરીએ તો બ્લોક ડીલ થઈ હતી વીવર્ક ઇન્ડિયા, એમાં જોઈશું એરવે ટેન્ટે 35 લાખ શેર અહીંયાથી જોઈશું 697 પ્રતિ શેરના ભાવે વેચ્યા હતા. અને સામે પૂરેપૂરો ચંક મ્યુચ્યુઅલ ફંડ દ્વારા એબ્ઝોર્વ કરવામાં આવ્યો હતો. તો ICICI મ્યુચ્યુઅલ ફંડ છે, મોતીલાલ ઓસ્વાલ PMS મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડ, HDFC લાઈફ અને સિટી ગ્રુપ દ્વારા અહીંયાથી
ટોટલ પૂરેપૂરી અહીંયાથી ખરીદારી કરવામાં આવી હતી તો એના લીધે વીવોક ઇન્ડિયા બી આજે ફોકસમાં રહેશે. પૂરેપૂરું મ્યુચ્યુઅલ ફંડ દ્વારા બી અહીંયાથી જોશો ચંક છે જે એબ્ઝર્વ કરવામાં આવ્યો હતો. તો ઘણા બધા આજે ઇસ્યુ સ્ટોક ફોકસમાં રહેશે. રિફાઇનરી કંપની આજે ખાસ રડારમાં રહેશે. ક્રૂડ સ્ટોરી હાઇલાઇટ થઈ રહી છે. રિલાયન્સ જો હવે ખાસ જે ડિફેન્સ થીમમાં હવે એન્ટ્રી કર્યું છે એના લીધે ડિફેન્સ કાઉન્ટર બી આજે ફોકસમાં રહેશે અને બાકી જે ઓર્ડર સ્પેસિફિક સ્ટોક હતા એના પર ખાસ નજર રહેશે. યસ.